જગતના કોઈ પદાર્થમાં ઈચ્છા નથી. નથી જોતું ધન, નથી જોતી સંપત્તિ, નથી જોતો વૈભવ, પણ પ્રસન્ન થયા છો અને માગવાનું જ કહો છો તો પિતામહ બ્રહ્માજીએ આજ્ઞા કરી છે ને એટલે માગીએ છીએ. અમારી ઈચ્છા નથી કોઈ. પિતામહ બ્રહ્માજીએ આજ્ઞા કરી છે કે જગતનું સૃજન કરજો, વંશ પરંપરા ચલાવજો, સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે. એટલે તમારા જેવા ધર્મવાન, તમારા જેવા શીલ અને ચારિત્ર્યવાન એવા 4 પુત્રો આપો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુની પાસે ધર્મ અને મૂર્તિએ 4 પુત્રોની માગણી કરી. ભગવાન શ્રી હરિ તથાસ્તુ કહી દીધું કે બહુ સારું, 4 પુત્રો મળશે. વિચાર કરે કે અનંત કોટી બ્રહ્માંડમાં મારા જેવો તો હું એક છું, બીજો કોઈ છે નહીં. વેદો અને ઉપનિષદો એમ કહે છે ન તદ સમાન તદ અભ્યધિક, એના સમાન જગતમાં કોઈ નથી, એનાથી અધિક પણ કોઈ નથી. અને એ પાછા એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ છે. પરમાત્મા વિચાર કરે છે ભક્તને 4 પુત્રો થવાનું વરદાન આપ્યું. એક કીધું હોત તો હું જ પુત્ર બની જાત. સામર્થ્યની વાત કરી હોત કે મોટો શક્તિશાળી, તો કેટલાય મોટા દેવતાઓ શક્તિશાળી છે એને મોકલી દીધા. તો મારા જેવો ભક્તને આપેલું વરદાન એ તો અક્ષરશઃ સત્ય પાલન કરવું પડે. એમાં કોઈ વચન આપ્યા પછી એમાં કંઈ આનાકાની કરાય. શાસ્ત્રો અને ઉપનિષદો એવું કહે છે. એક હોવા છતાંય એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે અનંત કોટી બ્રહ્માંડના સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ 4 સ્વરૂપ ધારણ કરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આદિકલ્પમાં ભગવાન નરનારાયણ ઋષિ હરિ અને કૃષ્ણ 4 સ્વરૂપે ધર્મ અને મૂર્તિને ત્યાં પ્રગટ થયા. 4 પુત્રોનું પ્રાગટ્ય થયું. પુત્ર જન્મ થયો એટલે ધર્મ ઋષિને તો આનંદ થઈ ગયો. સ્વર્ગના દેવતાઓને આનંદ થઈ ગયો. સ્વર્ગમાંથી દેવતાઓ પુષ્પોનો વરસાદ વરસાવવા મળ્યા. દુદુંભી અને વાજિંત્રો વગાડીને ભગવાન નરનારાયણના પ્રાગટ્યનો ઉત્સવ મનાવવા મળ્યા. પુષ્પનો વરસાદ વરસાવે છે, આનંદ કિલોર કરે છે, દેવતાઓ નાચતા જાય છે ને પુષ્પ દોલા ઉત્સવનો આનંદ મનાવવા મળ્યા. બ્રહ્માદિક દેવતાઓ ધર્મ ઋષિના આશ્રમમાં આ 4 સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાનના દર્શન કરવા આવ્યા. ધર્મ ઋષિ પ્રથમ મોટા પુત્રનું નામ રાખ્યું છે નારાયણ, બીજા નંબરના પુત્રનું નામ રાખ્યું નર, ત્રીજા નંબરના પુત્રનું નામ રાખ્યું હરિ અને ચોથા નંબરના પુત્રનું નામ રાખ્યું કૃષ્ણ. નારાયણ, નર, હરિ અને કૃષ્ણ. સમય જતા ઉપનયન સંસ્કાર આપ્યો, જનોયની દીક્ષા આપી. જનોએ પ્રાપ્ત કરેલા સૌથી મોટા પુત્ર ભગવાન નારાયણ માતા પિતાની પાસે જઈને પ્રાર્થના કરી કે હે માતા પિતા, મારે તો ભગવાનને ભજવા છે, તપ કરવા જવું છે. જો તમે રાજી થઈને આજ્ઞા આપો તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરું. માતા પિતાને આનંદ થઈ ગયો. કહો આપણા એવા સૌભાગ્ય કે આપણો પુત્ર ભગવાનનું ભજન કરવા જતો હોય, એનાથી મોટું સદભાગ્ય શું હોય? આ તો એ યુગની વાત છે. આજના માતા પિતા તો એમ કે મારા દીકરાને લાખ 2 લાખ કરોડની લોટરી લાગે ને તો આપણા મોટા ભાગ્ય. કમાઈને આવે ક્યાંકથી, ભલે ને ગમે તેવું કરીને લઈ આવે, ક્યાંક ચૂંટણી જીતી આવે ને ક્યાંક મોટો સત્તાધીશ થઈ જાય, બસ આપણા મોટા ભાગ્યમાં. રૂપિયા લઈ આવે, ધન સંપત્તિ લઈ આવે, આજના માતા પિતાને આનંદ લાગે, પણ ભગવાનના મંદિરમાં જાય ને તો એને બીક લાગે. ક્યાંક સાધુ થઈ જશે તો, ક્યાંક બાવો થઈ જશે તો આપણા કામમાં નહીં આવે, પછી કમાઈને આપશે નહીં. એટલે તો કેટલાક લઈને ન આવે.
જા ભણવા જા કે નિશાળે જતો રહે. અહીંયા વળી પાછો સાધુનો સંગ લાગી જશે, ક્યાંક ઉપદેશ લાગી જશે તો આ સંસારની મોહ માયા તૂટી જશે. પણ શાસ્ત્રો એવું કહે છે, ગ્રહસ્થાશ્રમીઓનો પહેલો ધર્મ છે સદગ્રહસ્થ. કોને કહેવાય? સદગ્રહસ્થ તો એને કહેવાય જે ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ 4 પુત્રો મને આપો, પહેલો પુત્ર હું તમારા ચરણોમાં સમર્પિત કરી દઈશ, તમારી સેવા કરશે, તમારી આજ્ઞાનું પાલન કરશે, અને બીજો પુત્ર હું આ ધર્મ અને સંસ્કૃતિના માટે સમર્પિત કરી દઈશ. ત્રીજો પુત્ર આવશે તો આ મારી માતૃભૂમિ માટે, મારા દેશની રક્ષા માટે, સમાજની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે અર્પણ કરી દઈશ. અને ચોથો પુત્ર હશે ને, એ મારી વૃદ્ધાવસ્થામાં મારા શરીરનું ભરણ પોષણ કરશે અને મારો વંશ વેલો ચલાવશે. આમ 4 પુત્રોની કલ્પના કરે, એનું નામ સદગ્રસ્થ. ધર્મ અને ભક્તિને આનંદ થઈ ગયો. કહું મોટા પુત્ર તપ કરવા જવાનું કહે છે, બહુ સારું. હૃદયના ઉમળકાથી, આનંદથી એ 8 વર્ષના ઉંમરવાળા નાના એ નારાયણ ઋષિને તપ કરવા જવાની ધર્મને મૂર્તિએ રજા આપી. એટલે તરત જ નર પ્રભુ પાસે આવ્યા. હે માતા પિતા, વડીલ બંધુ જાય છે, એ તપમાં બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય, એમની સેવા કરવા મને સાથે મોકલો. કોઈ તપસ્વીની સેવા કરે, કોઈ ભગવદ ભક્તની સેવા કરે, એ તો આપણા અહોભાગ્ય કહેવાય. એટલે નર ભગવાનને પણ રજા આપી. નારાયણ અને નર ઋષિ માતા પિતાનું ઘર છોડીને બદ્રિકાશ્રમમાં જગતના હિત માટે, પોતાને તપની જરૂર નથી, પણ એ ભગવાન નરનારાયણ, નર અને નારાયણ 2 સ્વરૂપે તપ કરે છે. અને એ તપનું ફળ ભારત વર્ષમાં વસતા પોતાના આશ્રિતોને અર્પણ કરી દે છે. અને એ તપના ફળથી એ ભગવાન નરનારાયણ ઋષિનો આશ્રિત એવો ભગવાનનો ભક્ત, એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે. સનાતન નિયમ એવો છે, વેદોનો નિયમ છે. આંખ ન ઉઘાડે ત્યાં સુધી આકૃતિ ન દેખાય. સામે ગમે તેટલા પદાર્થો, સૂર્યનો અજવાળું હોય કે દીવા પ્રગટાવ્યા હોય, પણ જો આંખ ન ઉઘાડી હોય તો સામે આકાર દેખાય નહીં, રૂપ દેખાય નહીં. એમ આ જીવાત્મા જ્યાં સુધી તપ ન કરે ત્યાં સુધી એને ભગવાન ઓળખાય નહીં. ઋગ્વેદમાં એવું આવે છે કે તપસા ચિયતે બ્રહ્મ, તપ સિવાય બ્રહ્મ જ્ઞાન થતું નથી. જગતનું જ્ઞાન થાય, બ્રહ્મનું જ્ઞાન ન થાય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થાય. પણ આ કળિયુગનો જીવ તપ કરી શકતો નથી. વિષયોમાં એવો આસક્ત છે, મોહ માયામાં એવો આસક્ત છે, એને તપ કરવું ગમતું નથી. એને તો વિષય ભોગ ભોગવવા છે, વિષય ભોગ ભોગવી અને ऐश આરામ કરવું છે, રાજ્યની સત્તા ભોગવી છે, ધન સંપત્તિ એકઠી કરવી છે, પણ ઇન્દ્રિયો દમન રૂપ એવું તપ કરવું નથી. અને જ્યાં સુધી તપ ન કરે ત્યાં સુધી એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થાય. કળિયુગનો જીવ ક્યાં તપ કરવા જાય? એને ભગવાનનું જ્ઞાન ન થાય તો જ્ઞાન વગર એને મોક્ષ ક્યાંથી મળે? વેદોનો બીજો નિયમ એવો છે, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન થાય આ જીવને, ત્યાં સુધી મોક્ષ ન મળે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એટલે જગતના મનુષ્યને સાધારણ વ્યવહારમાં રોજ અનુભવ કરવો પડે છે, એનું નામ જ્ઞાન કહેવાય છે. જ્ઞાન એટલે સરળ ભાષામાં જો સમજવું હોય ને તો તમારા સગાને સંબંધીનું સાચું એડ્રેસ, એનું નામ ભગવાનનું સાચું જ્ઞાન. પરમાત્માનું એડ્રેસ, સરનામું તો જોઈએ ને, ઓળખવા તો પડશે ને. આ દેહ છોડીને જવું છે, ક્યાં જવું છે? ઘરેથી બહાર નીકળવું છે, મહેમાન ગતિએ જવું છે. તમારો નજીકનો નજીક સગો હોય એના ઘરે પહોંચવું છે, પણ સરનામું નથી તો ક્યાંથી પહોંચવાના? તમારો પોતાનો જ દીકરો છે, કોઈનો પિતા છે, કોઈનો પુત્ર છે, એ અમદાવાદ જેવા શહેરમાં કે મુંબઈ જેવા શહેરમાં કે હમણાં જ આપણે અહીંયા કેટલાયના નામો સાંભળીએ છીએ, એવા યુએસએમાં કે યુકેમાં જઈને વસ્યો હોય,
એનો બહુ આગ્રહ છે. કેટલીય વખત ટેલિફોન કર્યો, કેટલીય વખત ટપાલો લખી, કેટલીય વખત સમાચાર મોકલ્યા કે અહીંયા જલ્દી આવી જાઓ, જલ્દી આવી જાઓ. સરનામાએ મોકલ કરે, પણ એ સરનામા ટપાલો આપણે યાદ તો રાખ્યું, પણ સરનામું ક્યાંય ખોવાઈ ગયું હોય, નીકળીએ ઘરથી બહાર, પછી ક્યાં જવું? સગાના ઘરે જવું છે, સંબંધીના ઘરે જવું છે, પણ સરનામું નથી. મુંબઈ જેવા શહેરમાં જઈને પૂછો કે અમારો દીકરો અહીંયા રહે છે, રમણભાઈ, નારણભાઈ, કાનજીભાઈ, ફલાણાભાઈ, આવો મોટો છે, આવો ભણેલો છે, પણ ઘર કોણ બતાવે? સરનામું મૂકીને જાય અને ઘર ન મળે. અમદાવાદ જેવા શહેરમાં ન મળે કે અમેરિકા કે ઇંગ્લેન્ડમાં જાઓ ને, એક નંબર ચૂકી જાઓ ને, સ્ટ્રીટ નંબર 1 ભૂલાઈ ગયો તો ચક્કર જ માર્યા કરો ને આખો દિવસ મળે જ નહીં ને. આ સરનામું, એનું નામ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. ભગવાનના સ્વરૂપનું જો જ્ઞાન, યથાર્થ જ્ઞાન થાય, સાચું જ્ઞાન થાય કે મારા ઈષ્ટદેવ પરમાત્મા કેવા છે, તો આ જીવાત્માને આ દેહ છોડીને જાય એટલે સીધું ત્યાં પહોંચવાનો વારો આવે. નહીતર ભટકે ક્યાં જવું? એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન એમને એમ યાદ રહેતું નથી, તેમ જગતના જીવને સરનામું મોઢે યાદ રહેતું નથી. એકાદો આંકડો ભૂલી જાય, વારે વારે ગયો હોય એ વાત જુદી છે, પણ કોઈ ટેલિફોનમાં સરનામે વાત કરી હોય, કોઈએ વાત સાંભળી હોય, યાદ ન રહે તો એને પેન લઈને કાગળમાં લખી લેવું પડે. હા, જગતનો જીવ શાસ્ત્રો વાંચી વાંચી અને રટી રટી અને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે, પણ એમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય. એ તો તપ કરે, ઇન્દ્રિયોનું દમન કરે, અને તપ કરે તો એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. એમને એમ ગુરુના ઉપદેશથી એ જ્ઞાન ન થાય, શતશાસ્ત્રો રટી લેવાથી પણ જ્ઞાન ન થાય. એ તો આ કાનેથી સાંભળે ને આ કાનેથી નીકળી જાય. એ ભગવાન નરનારાયણ દેવના તપનું ફળ જેને મળે છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ સિવાય કોઈને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ ક્યાંથી થાય? ભગવાન નર અને નારાયણ ઋષિ બદ્રિકાશ્રમમાં જઈને કઠોર અને ઉગ્ર તપ કરવા મળ્યા છે. ધર્મ ઋષિના આશ્રમમાં, એ જ સાબરમતી ગંગાના કિનારે, આ જ પવિત્ર ભૂમિમાં ધર્મ અને મૂર્તિના બીજા 2 સંતાનો હરિ અને કૃષ્ણ 2 હાથ જોડી અને માતા પિતાને કહેવા માંડ્યા કે હે માતા પિતા, મોટા ભાઈઓ નારાયણ અને નર ઋષિ જેમ તપ કરવા ગયા છે એમ અમારે તપ કરવા જવું છે, રજા આપો. માતા પિતા હા પણ પાડી શકતા નથી. પિતામહ બ્રહ્માજી આજ્ઞા કરી હતી કે સંતાન ઉત્પન્ન કરજો, વંશ ચલાવજો, સૃષ્ટિની ઉત્પત્તિ કરજો. જો આ બંને પુત્રો પણ તપ કરવા ચાલ્યા જાય તો વંશ કેવી રીતે ચાલે, જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય? ઉદાસ થઈ ગયેલા ધર્મ અને મૂર્તિ કંઈ બોલી શક્યા નહીં. એટલે હરિ અને કૃષ્ણ 2 હાથ જોડીને કહે છે, હે માતા પિતા, અમારી મરજીને અમે એક બાજુ મૂકી દઈએ છીએ. તમારી આજ્ઞા એ જ અમારી મરજી. તમે હૃદયથી અંતઃકરણથી રાજી થઈને જો આશીર્વાદ આપો તો જ તપ કરવા જઈશું, નહીતર તમે કહેશો એમ કરીશું. તમારી શું ઈચ્છા? ધર્મ અને મૂર્તિ 2 હાથ જોડીને પોતાના પુત્ર રૂપે પ્રગટ થયેલા ભગવાન હરિ અને ભગવાન કૃષ્ણને કહે છે, અમારી તો કોઈ એવી ઈચ્છા નથી, પણ પિતામહ બ્રહ્માજીને અમે વચન આપ્યું છે કે અમારા પુત્રો એ જગતની સૃષ્ટિ કરશે, સંતાનો ઉત્પન્ન કરશે, અર્થાત ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે. તમે ગૃહસ્થાશ્રમી બનો એવી અમારી ઈચ્છા. માતા પિતાની ઈચ્છાને પરમાત્માએ મસ્તક ઉપર ચડાવી. બહુ સારું, અમે ગૃહસ્થ બનીશું. ધર્મ ઋષિ એ ધર્મારણ્ય ક્ષેત્રમાં તપ કરતા હતા, તપસ્વી હતા. 10,000 વર્ષથી તપ કર્યું હતું અને આ સંતાનો પ્રાપ્ત થયા હતા. કોઈ ધન સંપત્તિ, વૈભવ કે રાજ્ય કે ગામ ગરાસ તો કંઈ હતું જ નહીં. જગતનો નિયમ છે, ગૃહસ્થાશ્રમી બનવું હોય તો ગામ ઠામ ઠેકાણું કંઈક તો જોઈએ ને.
એમને એમ કન્યા ક્યાંથી મળે? મળે છે જગતમાં કોઈ નહીં ક્યાંય? કન્યાનો પિતા ચકાસણી કરે કે આને કેટલી જમીન છે, કેટલા મકાન છે, કેટલો બંગલો છે, કેટલો ધંધો છે, શું કરે છે, કેટલું કમાય છે, પછી કન્યા મળે. આ ઋષિ મહાત્માઓના પુત્ર, તપસ્વીઓના પુત્ર હરિ અને કૃષ્ણ વિચાર કરે ગૃહસ્થાશ્રમમાં જવું છે, આમ કોઠાબોરા ખાઈ અને જંગલમાં રહેતા હોય એને તો કન્યા મળશે નહીં. કંઈક ધન જોઈએ, સંપત્તિ જોઈએ, ક્યાંક સત્તા જોઈએ, તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાય. માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે મનુષ્ય શરીરે ધારણ કરેલા એ પરમાત્મા એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક એવા પરમાત્મા ચાર સ્વરૂપે પ્રગટ થયા હતા. 2 સ્વરૂપો બદ્રિકાશ્રમ ધામમાં તપ કરે છે, 2 સ્વરૂપો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની તૈયારી કરે છે. 3જા નંબરના પુત્ર હતા ભગવાન હરિ. પોતાના ઐશ્વર્યથી, પોતાના જ પ્રતાપથી વૈકુંઠ ધામની રચના કરી અને વૈકુંઠ ધામના અધિપતિ થયા. રાજ્ય આવ્યું, સત્તા આવ્યું, ધન સંપત્તિ આવ્યું, આધિપત્યપણું આવ્યું. વૈકુંઠ ધામના અધિપતિ થયા, વૈકુંઠ ધામના સ્વામી થયા અને વૈકુંઠ ધામની સત્તા આવી. વૈકુંઠમાં અધિપતિ ભગવાન હરિ એટલે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજી આવી અને ભગવાન હરિને વૈરા લક્ષ્મીજીની સાથે રહી વૈકુંઠપતિ લક્ષ્મી નારાયણ સ્વરૂપે વૈકુંઠ ધામના અધિપતિ થઈને ગૃહસ્થાશ્રમમાં રહ્યા. 4થા નંબરના પુત્ર ભગવાન કૃષ્ણ પોતાના ઐશ્વર્ય અને પોતાના પ્રતાપથી ગોલોક ધામની રચના કરીને ગોલોક ધામના અધિપતિ થયા અને પોતાની જ ઐશ્વર્ય શક્તિ એવી રાધિકાજીની સાથે ગૃહસ્થાશ્રમી બની રાધા કૃષ્ણ સ્વરૂપે ગોલોક ધામમાં વિરાજમાન થઈને રહ્યા. 2 સ્વરૂપો બદ્રિકાશ્રમમાં બિરાજમાન છે. 2 સ્વરૂપમાંથી એક વૈકુંઠ ધામમાં અને એક ગોલોક ધામમાં. ધર્મ અને મૂર્તિના 4 સંતાનો આ જગતના હિતમાં જોડાઈ ગયા છે. આ પૃથ્વી પર જ્યારે જ્યારે દેવતાઓને અને મનુષ્યોને જરૂર પડી, સતશાસ્ત્રો એની સાક્ષી પૂરે છે. ઇતિહાસ અને પુરાણ, મહાભારતાદિક શાસ્ત્રોમાં વાત આવે છે. ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે કે જ્યારે અસુરોનો ઉપદ્રવ થવા માંડ્યો, આસુરી શક્તિની વૃદ્ધિ થાય અને દેવતાઓ અને ઋષિ મુનિઓ અને મનુષ્યોને કષ્ટ પડે, ત્યારે આ દેવતાઓ અને ઋષિ મુનિઓ ક્યારેક વૈકુંઠ ધામમાં પહોંચીને વૈકુંઠપતિ ભગવાન લક્ષ્મી નારાયણને પ્રાર્થના કરે, હે મહારાજ, હે પ્રભુ, અમારા કષ્ટને દૂર કરવા પધારો. વૈકુંઠપતિ ભગવાન એ રાવણ કે કુંભકર્ણનો ત્રાસ હોય, હિરણાક્ષ કે હિરણ્યકશિપુનો ત્રાસ હોય, તેને દૂર કરવા માટે વૈકુંઠપતિ ભગવાન ક્યારેક વામન સ્વરૂપ ધારણ કરે, ક્યારેક નરસિંહ સ્વરૂપ ધારણ કરે અને ક્યારેક મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સ્વરૂપે પ્રગટ થાય. દ્વાપરના અંતમાં કંસ અને શિશુપાળનો ત્રાસ વધી ગયો એટલે ઋષિ મુનિઓને દેવતાઓ આ વખતે ગોલોક ધામના અધિપતિ ભગવાન કૃષ્ણચંદ્રની પ્રાર્થના કરવા પહોંચ્યા. રાધા કૃષ્ણ જ્યાં બિરાજમાન છે એ ભગવાન શ્રી કૃષ્ણની ગોલોક ધામમાં જઈને પ્રાર્થના કરી એટલે કંસ શિશુપાલ જેવાનો વિનાશ કરવા ભગવાન શ્રી કૃષ્ણ ગોલોક ધામમાંથી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. 24 અવતારો વૈકુંઠ ધામમાંથી કે ગોલોક ધામમાંથી આ જગતના હિત માટે, મનુષ્યોની રક્ષા કરવા માટે, ભગવદ ભક્તોની રક્ષા કરવા માટે પ્રગટ થયા. 24 અવતારો હોય કે 10 અવતારો હોય, ગોલોક ધામમાંથી આવ્યા છે અને વૈકુંઠ ધામમાંથી પ્રગટ થયા છે.